હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં મસ્ત ફ્રી થઈ ગયા છીએ આપણે, અને કામકાજ પણ બધું પતી ગયું છે. અને રસોઈમાં આજે જોઈએ શું બનાવવાનું છે. આઈ થિંક તો પુલાવ બનાવીશ, કેમ કે હું એકલી હોય ને તો હું પુલાવ જ બનાવું, કેમ કે મને બહુ ભાવે. તો આમ થઈ જાય જલ્દી અને મજા જ આવે, અને પાછું હેલ્ધી એટલે સારું રહે. તો આજ તો એ પ્લાન છે. અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે. એને પણ આજે થોડુંક વહેલું જવાનું હતું, તો એ પણ વહી ગયા છે વહેલા, અને હવે રાત્રે આવશે. ચાલો, તો આજે તો આપણે કંઈ બહુ જાજુ કામ છે નહીં, અને જે આપણે પ્રોડક્ટ વિશે જે આપણે કામ છે એના એ જ કરવાનું છે, કેમ કે અમુક ઘણા પીસ છે સેલિંગ થઈ ગયા છે, અને ઘણા લોકોની ઇન્ક્વાયરી પણ આવતી હોય છે. તો જે લોકો ઇન્ક્વાયરી કરતા હોય તો એનો ઓર્ડર છે ને તમારે લખાવવાનો હોય તો તમે વહેલી તકે કરી દેજો, કેમ કે પછી તમારે લોકોને જે કલર જોતા હોય ને એ નહીં મળે, કેમ કે અમુક જે સેલિંગ થઈ જતા હોય તો પછી એ પ્રોડક્ટ ના મળે, કેમ કે મોસ્ટ ઓફ અમુક પ્રોડક્ટ એ રીતના પીસ છે કે જે વન ટાઈમ જ આવતા હોય છે. એટલે તો બધું ઇમ્પોર્ટેડ કનેક્શન છે, અને એનું બધું મટીરિયલ પણ બહુ સારું એવું છે. અમુક જે કોટન છે એ પણ જે પ્યોર કોટન આવે ને, જે આપણે ઇમ્પોર્ટેડ કોટન એ છે, એટલે એમાં પણ તમારે કોઈ કલર જવાનો કે સાઇઝિંગનો ઇસ્યુ રહેશે નહીં, અને બધી ફ્રી સાઇઝ જ રહેશે. એટલે જે લોકો એમથી એક્સેલ સુધીને તો આરામથી થઈ જશે. અમુક પીસ એવા પણ છે કે જે ડબલ એક્સેલને પણ થઈ જાય એમ છે. તો જે લોકોને લેવું હોય એ જલ્દીથી મને મેસેજ કરી દેજો, અને તમારો ઓર્ડર બુક કરાવી લેજો, જેથી તમારા લોકોને વિધિન 2 થી 3 દિવસમાં તમારી જે ડિલિવરી હોય એ મળી જાય. ઓકે, ચાલો તો હવે આપણે મળીએ આગળ. ચાલો, તો અમે લોકો રાત્રે જમી કરી ફ્રી થઈને આવી ગયા હતા બારે, જો બધા મસ્ત બેસવા માટે કાફેમાં. તો આજે ફૂડ કોર્ટ છે જે આપણે બિગ બજારની બાજુમાં આવેલો છે. જો મસ્ત એવો ફૂડ કોર્ટ છે. આની પહેલાં પણ તમે બ્લોગમાં જોયો હશે કે જો અહીંયા તમને બધી વસ્તુ મળી જાય, અને ત્યાં બેસવાની પણ બહુ મજા જ આવે એવું છે. એટલે અમે લોકો હાલતા ને ચાલતા ત્યાં જઈએ છીએ, કેમ કે રીંગે જાય અને એક આ જગ્યાએ જાય, 2 જગ્યાએ જાય, કેમ કે મજા આવે એવું કાફે છે. જો અહીંયા સ્મિત હોય ને મોબાઈલમાં લાગ્યા છે. હું એને કેટલી વાર કહું હવે મૂકો બહાર બેસવા આવ્યા છીએ કે પછી આપણે શું કહેવાય મોબાઈલમાં જોવા માટે. પછી ફાઇનલી એને મૂકી દીધો, અને અમે લોકો આવી ગયા હતા રેસકોસ, કેમ કે અમને રેસકોસનું એક ફેમસ ફૂડ ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી. તો કીધું ચાલો આપણે ત્યાં જઈ આવી, અને તમને લોકોને પણ આજે બતાવી દઈ કે રેસકોસનું જે વાયરલ ફૂડ છે એ શું છે, અને એનો ટેસ્ટ કેવો છે. ચાલો, તો અમે ચારેય નીકળી ગયા હતા રેસકોસ બાજુ, અને જો ફાઇનલી પહોંચી ગયા હતા મહાદેવમાં. ત્યાં સ્પેશિયલી જીંજરા મળે છે, બાફેલા જીંજરા, મસાલાવાળા, ચીઝવાળા, બટરવાળા અને લેમન મસાલા, એકદમ જોરદાર એવા મળે છે. ચાલો, તો જો અહીંયા આપણા જીંજરા બનીને રેડી થઈ ગયા હતા, જે અમારા નહોતા પણ બીજા કોકના હતા. જો આવી રીતે સૌથી પહેલાં તો આપણે બાફેલા જીંજરા લઈ લઈએ, એમાં નમક નાખે, અને એમાં બહુ બધા અલગ અલગ જાતના મસાલા એડ કરે. જો આ એની કંઈક સ્પેશિયલ ચટણી છે એ પણ એડ કરે છે, અને આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જો સાથે ગ્રીન ચટણી એડ કરે છે, અને એકદમ લેમનવાળું હોય છે, જેથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો ભાઈએ પાછું સેકન્ડ ટાઈમ લેમન નાખી દીધું, જે આપણે લીંબુ હોય એ, અને જો પાછો બીજો કંઈક મસાલો એડ કરી દીધો છે. આવી રીતે 4-5 જાતના અલગ અલગ મસાલા એડ કરી, અને જો હવે ગેસ ચાલુ કરી દીધો છે, અને હવે એકદમ વ્યવસ્થિત જો હલાવી નાખવાનું. તમે લોકો જો રાજકોટમાં રહેતા હોય તો આ મહાદેવના જીંજરા ખાવા જરૂર જાતો, કેમ કે એકદમ મસ્ત આવે છે. અને જો ઉપરથી મસ્ત એવી કોથમીર એડ કરી દીધી છે. જોઈ લ્યો છે ને, મસ્ત એવા જીંજરા બનીને રેડી થઈ ગયા છે. જો કોઈને આમ ન યાદ આવતું હોય તો ભાઈને પણ મેં બતાવી દીધા છે, એટલે તમે લોકો ત્યાં જઈ શકો છો. જો શેકેલા જીંજરા, શેકેલી મકાઈ, ઠંડી છાશ ને બધું મળે છે. જો હવે ફાઇનલી આપણા મસાલાવાળા જીંજરા રેડી થઈ ગયા છે, અને ચાલો તો હવે
ટેસ્ટ કરીને તમને બતાવી દઈએ કે કેવા છે. ને જો આ રીતે આપણને બાઉલમાં આપે છે ડીશ ને એની ઉપર બાઉલ, જેથી આપણને ગરમ ના લાગે, કેમ કે એકદમ ગરમ હોય અને બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે. જેને ચણા ભાવતા હોય ને, સૂકા ચણા, એ લોકોને બાફેલા સૂકા ચણા હોય ને એ ભાવતા હોય ને એને આ ભાવે જ, અને બહુ જ મસ્ત આવે. ને જો લાસ્ટમાં પણ મસ્ત એવો મસાલો એડ કરી દીધો છે. તો ફાઇનલી રેડી છે આપણા જિંજરા. અને હજી ઉપરથી પણ ભાઈએ કોથમીર એડ કરી દીધી છે. જુઓ છે ને. ચાલો તો અમે લોકો મસ્ત ટેસ્ટ કરી લઈ અને તમને કહી કે કેવા લાગે છે. જુઓ સ્મિતે ટ્રાય કરવાનું ચાલુ કર્યું, એને જ ઈચ્છા થઈ હતી જો, અને એને બહુ મજા આવી ગઈ કે બહુ મસ્ત એવા છે. અને જો તમને આનું લોકેશન પણ હું તમને લોકોને હમણાં કહી દઉં. અને જો આ બે બહુ દૂર દૂર બેઠા હતા કે અમને ન ભાવે, કીધું ટેસ્ટ તો કરો એકવાર કેવા મસ્ત લાગે છે. તો પછી જો ટેસ્ટ કરતા હતા દીશુને બે, જો એને પણ ભાઈવા બહુ જ મસ્ત છે જિંજરા. તો તમે લોકો જરૂર ટ્રાય કરજો ત્યાં. અને જો એનું લોકેશન તમને કહી દઉં, જો અહીંયા બેંક છે, પંજાબ નેશનલ બેંક છે ને, રેસકોર્સની સામે, એની એક્ઝેક્ટ સામે આ મહાદેવ જિંજરાવાળા છે. તો તમે એના જિંજરા જરૂર ટ્રાય કરજો, બહુ એટલે બહુ મસ્ત છે. તો પછી જો દીશુને એને તો જિંજરા નહોતા ખાવા, તો એના માટે સ્પેશિયલ અમે બીજી જગ્યાએ ગયું હતું. આ પણ એકદમ ફેમસ છે, FCB, જો ફ્રૂટ ચોકલેટ બ્લાસ્ટ કરીને છે એક. ત્યાં પણ એક કાર્ટ જ છે, જો આવી રીતે સૌથી ઉપર સ્ટ્રોબેરી લગાવેલી હોય છે. અને ત્યાં જોઈ લો એકદમ ટ્રાફિક જામ છે, જોઈ લો. એ કપલને તમે જોઈ લેજો કે તમને લોકોને જો રેસકોર્સ જાઓ ને તમે લોકોને ત્યાં ટ્રાય કરવું હોય એ બાઉલ અલગ અલગ જાતના, તો તમે લોકો ટ્રાય કરી શકો છો. જો એ આવેલું છે જો આપણે આ યુનિયન બેંકની સામે, એક્ઝેક્ટ યુનિયન બેંકની સામે, જે મોસ્ટલી દરરોજ ઊભા હોય છે. જો ચાલો તો તમને બતાવી દઈ કે એ લોકો કઈ રીતે બાઉલ બનાવે છે. જો બ્રાઉની, પછી આ અમૂલનું ફ્રેશ ક્રીમ યુઝ કરે છે એ લોકો. જો એકદમ મસ્ત એવું બનાવે છે. આપણે કિટકેટ બાઉલ કીધું હતું. જો એની ઉપર આ જે લિક્વિડ ચોકલેટ હોય ને એ એડ કરી દીધી છે, જોઈ લો. બહુ ટ્રાફિક બહુ હતો ને એટલે હું તમને એકદમ ક્લિયરલી ના બતાવી શકી, પણ તોય મેં મારી રીતે ટ્રાય કરી. જો આ ડાર્ક ચોકલેટ, પછી લાઇટ ચોકલેટ એડ કરી દીધી છે. જો અને કેવડું મોટું બાઉલ આપે છે. અને એની ઉપર ફ્રેશ મસ્ત એવો આઈસ્ક્રીમ એડ કરશે, જોઈ લો. છે ને મસ્ત 2 સ્કૂપ આઈસ્ક્રીમ એડ કરી દેશે. અને અમે એ લોકોએ મને મગાવ્યું હતું બ્રાઉની કિટકેટ બાઉલ. તો જો એકદમ મસ્ત આપ્યું છે. એમાં એને કિટકેટ પણ એડ કરેલી હતી નીચે બ્રાઉની સાથે. અને જો આપણું મસ્ત એવું રેડી થઈ ગયું છે. ઉપર ચોકલેટ એડ કરી દીધી છે અને ફાઇનલી આવી ગયું છે. જો કિટકેટ બ્રાઉની બાઉલ. જો આ રીતે સ્ટ્રોબેરીમાં પણ થાય છે, એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે. અને જો બધા તૂટી પડ્યા હતા કેમ કે ત્યાંનું એટલું જોરદાર આવે છે ને કે વાત જ ના પૂછો. જો છે ને બધાએ મસ્ત એવું એન્જોય કરતા હતા. એ ચાલો હવે હું પણ ટેસ્ટ કરી લઉં અને પછી તમને એ લોકો પણ ત્યાં જઈ શકશો, કેમ કે બહુ એટલે બહુ મસ્ત એનો ટેસ્ટ હતો. અને ફાઇનલી ચાલો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. અને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.